નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ ટીબી ફાટક ગ્રાઉન્ડ ખાતે ડભોઈ મુસ્લિમ યુનિટી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ મુસ્લિમ યુનિટી આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી, જેમાં 16 ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટ 3 દિવસ ચાલી હતી। ફાઇનલ મેચ જેમાં આ બંને ટીમો સામે આવી હતી। પેરાડાઇઝ 11 અને માસૂમ 11 વચ્ચે ફાઇનલ મેચ રમાઈ, જેમાં પહેલી બેટી પેરાડાઇઝ 11 10 ઓવરમાં 108 રન બનાવ્યા હતા, જ્યારે કે બીજા દાવમાં માસૂમ 11 ટીમે 95 રનમાં ઓલ આઉટ કરી હતી અને 13 રનથી પેરાડાઇઝ 11 વિજય થયો હતો, જેમાં મેન ઓફ ધ મેચ આફ્રિદી લાડમન 4 વિકેટ ઝડપી હતી। આ બેસ્ટ ટુર્નામેન્ટ બેટ્સમેન 109 રન તાહિરભાઈ રાજન બન્યા હતા। બેસ્ટ ટુર્નામેન્ટ બોલર 10 વિકેટ આફ્રિદી લાડમન બન્યા હતા અને ટ્રોફી, શૂઝ અને બેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। અને આયોજન દ્વારા વિજયના ટીમ પેરાડાઇઝ 11 ટીમના કપ્તાન સમદભાઈ કાબવાલ ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કર્યા હતા અને બીજા માસૂમ ટીમ કપ્તાન ઇસ્માઇલને પણ ટ્રોફી આપવામાં આવી હતી। આ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરનાર તૌફિકભાઈ મંસૂરી, યાસીન બાપુ, અશફાકભાઈ મંસૂરી, રિયાઝ સૈયદ, બટાકી બાપુ, મુબારકભાઈ પટેલ, ઇમરાનભાઈ કબાડ, મંજુરભાઈ સલાડ, તાહિરભાઈ રાજન, સફીભાઈ લુહાર, રફીકભાઈ કુરેશી, આરિફભાઈ મંસૂરી, રફીકભાઈ મંસૂરી હાજર રહ્યા હતા। ડભોઈ નગરની મુસ્લિમ સમાજ યુનિટી ટુર્નામેન્ટનું આયોજન તારીખ 4 તારીખથી ટીબી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલું હતું, જેની આજે ફાઇનલ રમાઈ હતી, જેમાં માસૂમ 11 અને પેરાડાઇઝ 11એ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો। 16 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને 16માંથી આ 2 ટીમો ફાઇનલમાં આવી હતી, જેમાં આજરોજ ફાઇનલમાં 21 રને પેરાડાઇઝ 11નો માસૂમ 11 સામે વિજય થયો છે। અમારો આ ડભોઈ સમાજના મુસ્લિમ યુવાનોમાં ક્રિકેટનો ક્રેઝ વધે તથા ભારત સરકારના રમશે ભારતમાં રમીને મુસ્લિમ યુવાનો બી પોતાના દેશમાં દેશનું નામ રોશન કરે અને દેશનું પ્રતિનિધિત્વ કરે, એવી અમે આશા સાથે મુસ્લિમ સમાજમાં સિઝન 1માં ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે, જેમાં 16 ટીમોએ ભાગ લીધો છે અને ડભોઈ નગરના તમામ મુસ્લિમ સમાજના લોકોએ અમને આ ટુર્નામેન્ટમાં સાથ સહયોગ અને સહકાર આપેલો છે, તેમજ ઇતર કોમના લોકોએ બી અમને સાથ સહયોગ અને સહકાર આપેલો છે। આજ રોજ આ ટુર્નામેન્ટની શરૂઆત કરી છે। નેક્સ્ટ ટાઈમથી આનાથી ભવ્ય રીતે અમે ટુર્નામેન્ટ રમાડીશું એવી અમારી આશા છે।